ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા લક્ઝરી બસ મારફતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લવાતા 32,69,440ના વિદેશી દારૂના જથ્થા સાથે લક્ઝરી બસ અને 2 વ્યક્તિઓને સોનગઢ જૂના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડતી તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડ પોલીસ. તાપી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફના માણસોની બાતમીના આધારે સમય નામની ટ્રાવેલ્સ બસમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લાવવામાં આવતા 32,69,440ના મુદ્દામાલ સાથે લક્ઝરી બસ અને અન્ય મોબાઈલની કિંમત ગણી આશરે 50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. નોંધવું રહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગર નવી તરકીબો અપનાવી રહ્યા છે, જે અંતર્ગત ક્યારેક સરકારી બસોમાં તો ક્યારેક આવી પ્રાઇવેટ લક્ઝરી બસોમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂનો જથ્થો લાવવામાં આવે છે. ઘણો જથ્થો setting.com ગુજરાતમાં પહોંચી જાય છે અને ઘણો જથ્થો આ રીતે પોલીસ દ્વારા પકડી પણ લેવામાં આવે છે. એમ જોવા જઈએ તો મહારાષ્ટ્રના નવાપુરથી રેગ્યુલર સ્કોર્પિયો અને અન્ય વાહનો મારફતે લાખો રૂપિયાનો દારૂ બારડોલી સુરત વિસ્તારમાં પસાર થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નીચેથી લઈ ઉપર સુધી ઉચ્છલ, સોનગઢ, વ્યારા અને આગળના વિસ્તારોમાં એમના setting.com હોવાના કારણે એવી ગાડીઓને કોઈ અટકાવતું નથી. લાઇનની આ ગાડીઓને મે મહિનાના શરૂઆતથી મધ્યભાગ સુધી અટકાવવામાં આવી હતી, પરંતુ પછી ઉપર લેવલનું સેટિંગ બેસી જતાં ફરીથી એ ગાડીઓ રાબેતા મુજબ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂનો જથ્થો પહોંચાડી રહી છે, એવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ત્યારે હવે જ્યાં સુધી લક્ઝરીવાળાનું setting.com ન થાય ત્યાં સુધી આ રીતે દારૂ પકડાશે અને પછી એ પણ બંધ થઈ જશે કે શું એવી ચર્ચાએ પબ્લિકમાં જોર પકડ્યું છે? પબ્લિકના આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા એ તો રેન્જ આઈજી અથવા ગાંધીનગર કક્ષાથી પોલીસ વિભાગ તપાસ કરાવે તો જ ખબર પડે. આવનાર દિવસોમાં લાઇન પર કયા બુટલેગરોની ગાડી ચાલી રહી છે અને કયા પોલીસ સ્ટેશનનો કેટલો હપ્તો છે તે જાણવા માટે જોતા રહો અમારી ચેનલ સિટી ગોલ્ડ ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ઈશ્વર ગામે, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી.